નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. આજે આપણે ઊંઘ અને આપણા માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના એ સંબંધને ડીકોડ કરીશું જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરીએ છીએ. સાચું કહું તો ઊંઘ અને આપણું મન આ બંને ખરેખર એક જ સિક્કાની બે બાજુઓ છે. આ બંને એકબીજાને કેવી રીતે હાઇજેક કરે છે ચાલો આજે એનું વિશ્લેષણ કરીએ. હવે એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું કોઈ વ્યક્તિની ઊંઘ એના મનમાં શું ચાલી રહ્યું છે એના રહસ્યો ખોલી શકે છે? ન્યુરોસાયકાટ્રીના લેટેસ્ટ રિસર્ચ કહે છે કે બિલકુલ હા. આપણું મગજ અને આપણો આરામ એકબીજા સાથે એટલા ઊંડાણપૂર્વક ગૂંથાયેલા છે કે જો ઊંઘ બગડે તો મન બગડે જ છે. અને જો મન અશાંત હોય તો સૌથી પહેલી અસર ઊંઘ પર પડે છે. આ એક એવું ચક્ર છે જે આપણા આખા ન્યુરોલોજીકલ સ્વાસ્થ્યને ચલાવે છે. આખી વાતને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. આપણે રાત્રે સૂતા પહેલાં પોતાનો સ્માર્ટફોન તો અચૂક ચાર્જિંગમાં લગાવી દઈએ છીએ, રાઈટ? તો પછી આપણે આપણા મગજને કેમ ચાર્જિંગમાં નથી લગાવતા? ઊંઘ એ ખરેખર આપણા મગજનું ઓરિજિનલ ચાર્જર છે. બેટરી વિના જેમ લાખો રૂપિયાનો સ્માર્ટફોન પણ કોઈ કામનો નથી રહેતો, બરાબર? તેમજ પૂરતી ઊંઘ વિના આપણું મગજ થાકી જાય છે અને અંદરથી ખાલી થવા લાગે છે. આજના આ પ્રેઝન્ટેશનમાં આપણે મુખ્ય 6 મુદ્દાઓ કવર કરીશું. 1. આ દુષ્ટચક્ર શું છે? 2. મગજના રસાયણો. 3. જ્યારે આ ચક્ર તૂટે છે ત્યારે શું થાય છે? 4. ઊંઘ વિનાના 48 કલાક. 5. સ્લીપ હાઇજીન. અને છેલ્લે 6થો મુદ્દો, ડૉક્ટરની સલાહ ક્યારે લેવી? તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, દુષ્ટચક્ર અને મગજના રસાયણો. સરળ ભાષામાં કહું તો ઊંઘ એ ખરેખર આપણા મગજનું સર્વિસ સ્ટેશન છે. આખો દિવસ અઢળક માહિતીઓનું પ્રોસેસિંગ કર્યા પછી રાત્રે મગજને મેન્ટેનન્સની જરૂર પડે છે. જો મગજને સતત 6 કલાકની ઊંઘ ન મળે તો સમજી લો કે અંદર મિકેનિકલ બ્રેકડાઉન શરૂ થઈ જાય છે. બીજા દિવસે મગજ એ જ રીતે કામ કરે છે જેમ પેલો સ્માર્ટફોન હેંગ થઈ જાય અને આપણે સ્ક્રીન પર ગમે એટલા ટચ કરીએ પણ કોઈ જ રિસ્પોન્સ ના આપે. હવે અંદરના કેમિકલ લોચાની વાત કરીએ. મગજના અલગ અલગ રસાયણો ઊંઘ માટે કેટલી મોટી ભૂમિકા ભજવે છે એ જાણવું રોમાંચક છે. ઉદાહરણ તરીકે ગાબા એટલે કે ગેબા નામનું કેમિકલ. આ રસાયણ બ્રેઇનને શાંત કરી ઊંડી ઊંઘ લાવે છે. જો એ ઘટે તો એન્ઝાયટી વધે છે અને વિચારોની ટ્રેન અટકતી જ નથી. એ જ રીતે રાત્રે સૂતી વખતે કોર્ટિસોલ ઘટવું જોઈએ, પણ જો એનું સ્તર રાત્રે વધેલું રહે તો ઊંઘ ગાયબ થઈ જાય છે. આ રાસાયણિક અસંતુલન જ સીધું ડિપ્રેશન અને અવિરત વિચારોનું મેઇન કારણ છે. હવે જોઈએ આપણો બીજો વિભાગ, જ્યારે આ ઊંઘનું ચક્ર તૂટી જાય છે ત્યારે શું થાય છે? અહીં 2 બિલકુલ વિરોધાભાસી પરિસ્થિતિઓ જુઓ. ડિપ્રેશનમાં શું થાય છે? વ્યક્તિ વહેલી સવારે 3 કે 4 વાગે જાગી જાય છે અને પછી લાખ કોશિશ છતાં ફરી ઊંઘી શકતી નથી, અથવા તો આખો દિવસ પથારીમાં જ રહે છે કારણ કે તેમની સેરોટોનિન સાયકલ તૂટી ગઈ હોય છે. બીજી બાજુ બાયપોલર મેનિયા નામની કન્ડિશનમાં દર્દી 3 દિવસ સુધી ઊંઘ વિના કાઢી નાખે છે છતાં એને સહેજ પણ થાક લાગતો નથી, જાણે મગજના સર્કેડિયન રિધમનો ફ્યુઝ જ ઉડી ગયો હોય. આ બતાવે છે કે બીમારીઓ આપણી બાયોલોજિકલ ઘડિયાળને કેવી હાઇજેક કરી લે છે. એ જ રીતે એન્ઝાયટી અને ADHDનો તફાવત જુઓ. એન્ઝાયટીમાં લોકોને રાત્રે ચિંતા થવા લાગે છે. યાર, આજે ઊંઘ આવશે કે નહીં? આ ચિંતા જ વિચારોની ખીચડી શરૂ કરી દે છે, કારણ કે એમિગડાલા મગજમાં સતત ખતરોનું એલાર્મ વગાડે છે. તેનાથી વિપરીત ADHDમાં જાણે મનનું ટીવી બંધ જ નથી થતું. મગજ મોડી રાત સુધી ડોપામાઇન શોધતું રહે છે, સ્ક્રોલિંગ કરે છે, કારણ કે ઊંઘ લાવવાવાળું મેલાટોનિન ખૂબ મોડું રિલીઝ થાય છે. આ સિવાય ટ્રોમા અને વ્યસનની પણ સીધી અસર છે. જો કોઈને જૂનો માનસિક આઘાત યાની PTSD હોય તો મગજને રાત્રે આરામ કરવો સેફ જ નથી લાગતો, જેને કારણે ભયાનક સપના આવે છે. અને દારૂ જેવા વ્યસનની વાત કરીએ તો શરૂઆતમાં એ ઊંઘ લાવવાનો ભ્રમ ઊભો કરે છે, પણ હકીકત એ છે કે માત્ર 4 કલાક પછી તે આપણી ઊંડી રિસ્ટોરેટિવ REM ઊંઘને સંપૂર્ણપણે તોડી નાખે છે. આગળનો વિભાગ બહુ જ ચોંકાવનારો છે. જો વ્યક્તિ 48 કલાક ઊંઘ્યા વગર રહે તો શું થાય? ચાલો જોઈએ. 300%. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જ્યારે કોઈ વ્યક્તિ 48 કલાક નથી ઊંઘતી ત્યારે તેના સ્વભાવમાં ચીડિયાપણું 300% વધી જાય છે. નાની નાની વાતોમાં જાણે બોમ્બ બ્લાસ્ટ થાય. એકદમ સાધારણ નિરાશાઓ પણ તરત જ વિસ્ફોટક પ્રતિક્રિયાઓમાં ફેરવાઈ જાય છે અને એનો ભોગ ઘણીવાર નિર્દોષ કુટુંબીજનો બનતા હોય છે. અને જૈવિક રીતે મગજમાં શું થાય છે ખબર છે?
આપણું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે આપણી નિર્ણય શક્તિ કંટ્રોલ કરે છે એ લગભગ શટડાઉન થઈ જાય છે. આનાથી શેર બજારમાં મોટી ખોટ કરવી કે અકસ્માત થવા જેવા ભયંકર નિર્ણયો લેવાઈ શકે છે. સાથે જ યાદશક્તિ માટેનું હિપ્પોકેમ્પસ માહિતીને સેવ કરવાનું બંધ કરી દેશે, એટલે મેમરી લીક થાય છે અને સાદી વાતો પણ ભૂલાવા લાગે છે. આ ઉપરાંત પૂરતી ઊંઘ વિના એમિગડાલા નામનો હિસ્સો 60% વધુ હાઇપર એક્ટિવ થઈ જાય છે. આનો સીધો અર્થ એ કે તમારી લાગણીઓ સાવ બેકાબૂ બની જાય. તમે કાં તો નાની વાતમાં ધ્રુસકે રડી પડો, કાં તો ભયંકર ગુસ્સો કરી બેસો. આ આંકડો ખરેખર ગંભીર છે. 70%. સંશોધનો બતાવે છે કે 70% આત્મહત્યાના કિસ્સાઓમાં વ્યક્તિને પહેલેથી ઊંઘની સમસ્યા હોય છે. જ્યારે લાંબા સમય સુધી ઊંઘ નથી આવતી ત્યારે મગજમાં નિરાશા યાની હોપલેસનેસ વધારતા રસાયણોનું પૂર આવે છે. આ બાબત દર્શાવે છે કે ઊંઘનો અભાવ ખરેખર કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. ચાલો હવે થોડી પોઝિટિવ વાત કરીએ. વિભાગ 4 સ્લીપ હાઇજીન એટલે કે દવા વગરનો ઇલાજ. મગજને ફરીથી ટ્રેન કરવા માટે 4 એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે. નંબર 1, રોજ રાત્રે 11 થી સવારે 6 વાગ્યાનું ચોક્કસ સમયપત્રક ફિક્સ રાખો, રવિવારે પણ. નંબર 2, સ્ક્રીન સનસેટ. સૂતા પહેલા 1 કલાક મોબાઈલને દૂર મૂકી દો, કારણ કે બ્લુ લાઇટ મેલાટોનિનની કટ્ટર દુશ્મન છે. ત્રીજું, રાત્રે 9 વાગ્યે લાગણીઓને પ્રોસેસ કરવા માટે 15 મિનિટનો વરી ટાઈમ કાઢો. બધી ચિંતા કાગળ પર લખી લો. અને ચોથું, 20 મિનિટનો રૂલ. જો 20 મિનિટમાં ઊંઘ ના આવે તો બેડ છોડી દો અને કંઈક હળવું વાંચો. આની સાથે પર્યાવરણની બાઉન્ડ્રી સેટ કરવી પણ બહુ જ જરૂરી છે. સૌથી અગત્યની વાત, બેડ માત્ર સૂવા માટે છે. દિવસે એમાં જાગતા પડી રહેશો તો મગજને લાગશે કે આ તો જાગવાનો અડ્ડો છે. ઉપરાંત બપોરે 2 વાગ્યા પછી ચા, કોફી, સિગારેટ અને દારૂનો સંપૂર્ણ ત્યાગ જરૂરી છે, જેથી મગજને રાત્રે શાંત પડવાનો સમય મળી રહે. હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે ઘરગથ્થુ ઉપચાર છોડીને ડૉક્ટરની સલાહ ક્યારે લેવી. આ છે આપણો 5મો વિભાગ. જુઓ, અમુક સ્પષ્ટ રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીઓ છે જેને ક્યારે ઇગ્નોર ન કરવી જોઈએ. જો તમને 2 અઠવાડિયાથી બિલકુલ ઊંઘ નથી આવતી અને સતત મૂડ ખરાબ રહે છે, અથવા જો ભયાનક સપના આવતા હોય, રાત્રે શ્વાસ રૂંધાતો હોય કે પછી અનિદ્રાની સાથે આત્મહત્યાના વિચારો આવતા હોય, તો આ મેડિકલ ઇમરજન્સી છે. અહીં સીધા જ પ્રોફેશનલ ડૉક્ટરની મદદ લેવી જ જોઈએ. તો આવા કિસ્સામાં પ્રોફેશનલ સૌથી પહેલાં શું કરે છે? એમના માટે સૌથી બેસ્ટ ક્લિનિકલ ટૂલ છે CBTI, એટલે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી ફોર ઇન્સોમ્નિયા. આ એક એવી થેરાપી છે જેમાં દવાની જરૂર નથી પડતી, અને આંકડા કહે છે કે 80% કેસમાં આ જબરદસ્ત કામ કરે છે. નિષ્ણાતો હંમેશા દવાઓ શરૂ કરતા પહેલાં આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એલ્પ્રાઝોલમ જેવી ઊંઘની ગોળીઓ જાતે જ રોજ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા. આ ગોળીઓ એક રીતે કેમિકલ દારૂ સમાન છે. તે તમારી સમસ્યાનું સમાધાન નથી કરતી, બસ એને થોડો સમય છુપાવી દે છે. ડૉક્ટરની કડક સલાહ મુજબ જ નોન એડિક્ટિવ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. અંતમાં આજના આ વિશ્લેષણનો નિચોડ એક જ વાક્યમાં આપું. ઊંઘ એ કોઈ ખર્ચ નથી, પણ રોકાણ છે. રોજ 7 કલાકની ઊંઘ લેવી એ તમારા મગજની જાળવણીનું EMI ભરવા સમાન છે. જો આજે તમે ઊંઘમાં કાપ મૂકીને આ EMI ન ચૂકવ્યું તો ભવિષ્યમાં શારીરિક અને માનસિક રીતે બહુ મોટી પેનલ્ટી ભરવી પડશે. તો વિચારજો ચોક્કસ, શું તમે તમારા મગજનું EMI નિયમિત ભરી રહ્યા છો ખરા?